તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના જો બહારનું બધું દક્ષાએ કામ કરી લીધું ને પછી આજે કે ભૂખ બહુ લાગી મને ને પ્રિયલ બે જો નાસ્તો ચાલુ કરી દેજો માં બનાવે રોટલી હા જો પેલા તો બધી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય મજામાં છે ને મજામાં રહેવાનું ભગવાન બધીનું સારું કરે ને જો હું તો વહેલી ઉઠી હોય ને તે પેલા ચા પાણી બનાવી લઉં એમ કે થોડીક વાર આટા પાટા આમાં કરતી હોય કોલગેટ કરીને તો ચા પાણી બનાવું પછી હું તો ત્યાં ચા પાણી પી લઉં પછી રોટલી બાકી હતી તે મોડેકથી મેં કીધું કે રોટલી કરું ત્યાં ચા ને રોટલી ને હીરામણ કરી લે પછી હીરામણ કરી ને થોડું જાજુ કામ બાકી હોય એ કરશું બાકી તો વહેલા ઉઠીને કામ કરી લીધું હોય થોડુંક એટલે 8 સાડા 8 થઈ જાય પછી નાસ્તા પાણીનું કરીએ તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મને તો ભૂખ લાગી હું તો નાસ્તો કરવા બેસી ગઈ ને પ્રિયલને ચાલે છે દહીં એને ફેવરેટ દહીં કૃષ્ણ ભગવાનને માખણ હતું ફેવરેટ એમાંને દહીં વાળું છે નહીં એને દહીં ખાવું જોઈએ કે હાલો બધાય નાસ્તો કરવા દક્ષા ઓલો આપણો ફોટા વાળો વિડીયો જોયો ને તે બધા કે દક્ષા બેન કે લગ્નમાં કે નાના લાગે છે તમારે કે નાના હતા ને લગ્ન થઈ ગયા હતા ના નાની તો નથી પણ આમ નાની જ છે ઉંમર નથી દેખાતી કા નથી દેખાતી અમારા બેને લગ્નમાં ઉંમરમાં બેને 2 વર્ષનો ફેર હે ને અમારા લગ્ન થયા હતા કઈ સાલમાં દક્ષા 2022 માં 5મા મહિનામાં થયા હતા 2 વર્ષ ને 1 મહિનો પૂરો થયો ને સગાઈ આપણે લગ્ન થયા થી 1 વર્ષ પહેલા એટલે આપણે 1 વર્ષ સગાઈ રાખી હતી હા આ પ્રિયલના પપ્પા માંથી 2 વર્ષ મોટા તો જો વાગી ગયા 11 ને પ્રિયલના પપ્પા ને માં ને ગામમાં ગયા લેવું દેવું કરવા પ્રિયલ હુતી ને જીતભાઈ એનું કામ કરે તો હું આવી ગઈ અહીંયા ચોકડીમાં કરવાનું છે આ સાયકલ ધોવાની છે તે ધોઈ નાખીએ હમ બાર હોય તે ધોળવારી છે ને તો થોડીક સીટ મેલી છે કે હું હાલો ધોઈ નાખું તે હુતી પ્રિયલથી ધોઈ નાખીએ ને ગરમી થઈ ગયા તો પોતાને હંજવારી કાઢીએ તો ગરમી રેપજેપ થઈ ગયા તો વાગી ગયા 12:30 ને અમે ગયા હતા થોડુંક લેવું દેવું કરવા વરસાદ આવે એટલે શું છે કે પછી કઠોળ ને ઘરમાં પડ્યો હોય તો શાક કરવા થાય તો થોડુંક બકાલું ને કઠોળ ને ઘરની બીજી વસ્તુ ને એવું બધું લેવા ગયા હતા ને હમણાં પૂગ્યા તો લઈ આવ્યા જો શેરડીનો રસ તો બધા હવે ગરમી હોય તો કાઢા ખાઈએ પ્રિયલ ને પીવરાય પેલા પ્રિયલને તો પેલા પીવડાવી દેવાનું પેલા પીવરાય છે જોઈ તૈયારી જોઈ એની ઈ દેખે એટલે કે લાવો મને હાલો બધાય ઠંડો ઠંડો રસ પીવા ને અમે આડાવડા ગયા હોય ને કંઈક કામ હોય ને ઘડીક વાર તો પ્રિય ઘડીક વાર કોઈને દેખે નહીં એટલે એકલી રમતી હોય ને પછી અમે આવીએ એટલે અચાનક દેખી જાય ને એ ઠેકડા ઠેકર ને એવી હરખાઈ જાય તો કે કોઈ કેમ દેખાતું નથી એવા હાટું કે જો આવી ગયા બધાય તી ઓળખાઈ જાય ને કરવા માંડે વાતું ને ઠેકડા ઠેકર થવા માંડે તરત પોકો પાણી દાદી પાણી રમે ને ઓળખાય ને જો સાની મની રમતી હતી નકર વાતો બહુ નથી કરતી હું હોય પણ તોય કોઈ દેખાય નહીં એમ જ કરે નહીં કેમ કરે તને ભાવે ઠંડો ઠંડો રસ વિચારતી હોય કે બધા ગયા ક્યાં હા કે કેમ કોઈ દેખાતું એને ઠંડુ થવા ગરમીનું ઠંડુ તો થવું જોઈએ ને કે હા તો જો રસ બસ પી લઈએ પેલા ને પછી જમવાનું કંઈક કરીએ થઈ તો ગયું કામમાં રસોઈ બની તો ગઈ ને રસોઈ તો બનાવી લીધી હતી પણ થોડીક વાર પછી જમવું તડકાનું આવીને તરત ભાવે નહીં હા મોડે પ્રિયલ શું જોવે તું પ્રિયલ જવાબ દે એમ નથી પ્રિયલ શું જોવે ને
આમ તો તમારે સામે જોતી વળી માં જો ને વળી માં જો તો ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું આપણે ને અહીંયા જો ખેડવાનું ચાલુ કરી દીધું. હમણાં નજીક આવે એટલે તમને પાછું દેખાડું નજીકથી. આને તો સાધન એવા વાલા તે સાધન આવ્યું ને વાહન આવે ને એટલે હરખુડી થાય. એવા ઘરે ઉભી હતી ને તો ટ્રેક્ટર ખેતરમાં ખેડતું હતું. તો એમ કે કામ લઈ જાવ લે ને હું કરું હાથ ઊંચા કરીને ટ્રેક્ટર ખેતરમાં ખેડતું હતું ને તો ઈ ઘરેથી ઊંચા કરે કે ટ્રેક્ટર જોવા જાવું તો જોઈએ અહીંયા આવીને કયું નહીં ટ્રેક્ટર સામે જ જોવે. હા ઘરે ગમતું જ નથી હાથ ઊંચા કરે મને આમ જ લઈ જાવ જોતા ટ્રેક્ટર ગમે તને એના સાધન તેવા ગમે કે રિક્ષા ચાલુ થઈ કે અહીંથી સાધન નીકળે કે ખટાર નીકળે જેસીબી નીકળે તોય જોઈ થઈને આજ તો ઘરમાં આવ્યું જો ખેતરમાં આવ્યું. સંજયભાઈ આપણું ટ્રેક્ટર લઈને આવ્યા ખેડવા. અડધું ખેડી લીધું ને અડધું જો આ બાજુ બાકી છે હજી. પછી આમાં રાપ મારવું ને સંજય? તમે જોઈ રામ હોતેણા ને સંજયભાઈ આપણા સબસ્ક્રાઇબર હે, જાણીતા જ છે આપણા. એટલે અડધું વકાઈ ગયું તો હવે ચા પાણી પીવડાવી દઈએ ને. હા પ્રિયલ તું દેવા આવી ચા? હા એને તો સાધન ગમે ટ્રેક્ટર ચાલુ થયું એટલે એને જોવું. સંજય તે ટ્રેક્ટર અંદર લીધું ને એ ભેગે ટ્રેક્ટર નો અવાજ સાંભળી ગઈ એટલે તું અંદર અહીં ખેડતો હતો ને એ વાંથી લાંબા હાથ કરીને અહીં સુધી પૂગી ગઈ. તો વાગી ગયા 8:30 ને જો પ્રિયલ હજી જાગે અમારે એ અમને હુરાવીને હુવે એવી છે. ક્યાં પ્રિયલ જો સાંભળો ને તમે એનો અવાજ. મમ્મી એને હિચકાવતી હતી, દક્ષાએ એને હુરાવી જરાક આખું વીચી ને પછી પાછી ઉઠી ગઈ. હવે એને હોવું નથી હજી વાતું કરવી ને એવું નથી કે બપોરે નીંદર કરી હોય. બપોરે 3 વાગ્યાની આમને આમ જાગે ને ટ્રેક્ટર આવ્યું હતું આપણે ખેતર ખેડાઈ ગયું. 2 કલાક લગભગ 2 કલાક આવેલું હતું. 8 વાગે હમણાં ગયું ટ્રેક્ટર. અંધારું થઈ ગયું ત્યાં સુધી આવેલું ને પછી મને ચડી હતી ગરમી એટલે દક્ષાને કહું તું મને ટુવાલ દે એટલે આપણે નાઈ જોઈને પાછા ગરમી ઉડાડી લઈએ. કપડા બદલાવી લીધા. હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ. મળશું ફરીથી નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હર હર મહાદેવ. હર હર મહાદેવ કર દે પ્રિયલા મુચાત કરીને કર દે હર હર મહાદેવ.